નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં જાણીશું આપણે સંકલિત બાળ વિકાસ સેવા યોજના વિશે. ઇન્ટિગ્રેટ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ ICDSને ટૂંકા નામથી જાણીતી આ સંસ્થા મહિલાઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમજ પોષણ સુધારો લાવવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ભાગીદારીથી શરૂ કરવામાં આવી હતી. આ યોજનાની શરૂઆત 1975માં 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીના 106મા જન્મજયંતિના રોજ વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના તેજગઢ ગામથી શરૂ કરવામાં આવી હતી. તેના પરિણામો સારા જોવા મળતા તેનો દેશભરમાં તેનો વ્યાપ વધારવામાં આવ્યો છે. હાલમાં ગુજરાતમાં 18,676 ગામડામાં 426 જેટલા ઘટકો દ્વારા 53,065 આંગણવાડીઓ કાર્યરત છે. આ આંગણવાડીમાં સગર્ભા માતા, ધાત્રી માતા, મહિલાઓ, 0 થી 6 વર્ષના બાળકો તેમજ 15 થી 18 વર્ષની કિશોરીઓને જુદી જુદી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. હવે પછી આ ICDSના મુખ્ય 5 હેતુઓ અને 6 સેવાઓ જેના વિશે આપણે વિસ્તારથી જાણીશું નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.